કેમ છો? મજા છે ને યંગ સ્ટાર સુપરસ્ટાર ગમે એવું પિક્ચર ઝાંખું પડે આવા યુવાનોને સપનું બનાવીને રોલ મોડલ બનાવી લેજો લોકો જિંદગી બદલી જશે. મેં પણ ગુંજન ધડુકને ઝૂમ પર સાંભળ્યા હતા. આજે ફળદુએ મને પોસ્ટરમાં મોકલ્યું કીધું ના ખરેખર આ તો જવું જ છે એમ. આવા નવયુવાન લોકો લાગે ને ત્યારે રાષ્ટ્રને કંઈક સિકલ બદલે. જે ટીસીજીની ચાહત છે. ગુંજન 14 વર્ષ 2011 પછી સિસ્ટમની સાથે તો છું જ, પણ બાયપાસ મારા પર્સનલ બિઝનેસને કારણે સમય નહોતો આપી શકતો. રૂપાંતરણ યાત્રામાં ટીસીજી સાથેની નાની એવી મુલાકાત, માત્ર એક લીટીનો સંવાદ. आप जैसे लोगों की राष्ट्र को जरूरत है. વિચાર બદલાઈ ગયો, ગોલ બદલાઈ ગયો. બસ જીવીએ તો માત્ર આરસીએમ માટેના રાષ્ટ્ર માટે. મિત્રો, આ વાતમાં શું દમ છે? ભારતમાં કોઈ સિસ્ટમ, કોઈ અભિયાન ચાલતું હોય તો માત્ર એક આરસીએમ છે જે દેશ અને રાષ્ટ્રને લઈને ચાલે છે. અહીંયા આરોગ્યથી લઈ ભારત સરકાર સુધીના વિચારોને માનવામાં આવે છે. ભારતના અર્થતંત્રને ઉપર લાવવો છે તો સંપૂર્ણ આરસીએમ ભારતમાં આવશે. 100% લોકોના ઘરમાં પ્રોડક્ટ યુઝ થશે અને પાકા બિલમાં સામાન મળશે તો ભારત સરકારને ટેક્સ મળશે કે નહીં મળે? તો આપણો દેશ, આપણું રાષ્ટ્ર નંબર 1 બનશે કે નહીં બને? તો એમાં સહયોગ આપવો જોઈએ. મીઠું ખાવાથી આપી શકાતું કે બોર્ડર ઉપર કઈ મશીન ગન લઈને જવાની જરૂર નથી. મીઠું ખાઈએ ને એટલે તોપ ચલાવવા જેવું જ પુણ્ય મળશે. કોઈની તાકાત નથી ભારત પર આંગળી ચીંધી શકે. ગુંજન ધડુકે ખૂબ સરસ વાત કરી અને એની ખરેખર પર્સનાલિટી કેવી લાગી બધાને? આજ સુધીના કેરિયરમાં જેટલા પણ પિક્ચરો જોયા એ બધા ઝાંખા લાગે કે ન લાગે? એના જીવનના અમુક કમિટમેન્ટો વિચાર્યા તમે? કેટલા મિત્રો અનમેરિડ છે, મેરેજ ના થયા હવે? વાહ! અને રોલ મોડલ બનાવજો. એક કમિટેડ યુવાન છે, એક ગરીબ પરિવારમાંથી આવનાર, 8,000 ની નોકરી, પપ્પા તમને કહું 12-15 કલાક જોબ કરવા વાળા, એ પરિવારમાંથી ઉતરી આજે ટેકનિકલ એચીવર છે. આ સિસ્ટમની તાકાત છે. સેમિનાર સાર્થક જો જીવનમાં એક યાદગાર બનવું જોઈએ. ગુંજન ધડુકના એક પ્રોગ્રામમાં બેઠો તો ખરેખર જીવન બદલાઈ ગયું. પણ કરવું પડે. શું કરવું પડે? મીઠું ખાવું પડે. ખાઈએ બધા? પણ મીઠામાં દમ હોય. મીઠાની છેલ્લે વાત કરીશ કારણ કે મારો પ્રિય સબ્જેક્ટ છે મીઠું. લોકો જે જાણે છે એ હસે છે અને મને બીજું કઈ આવડતું નથી. કારણ કે આરસીએમ એક અભિયાન છે, વેપાર નથી. કોઈ ધર્મની સાથે તમને જોડવાના નથી, કંઠી બાંધવાની નથી, પણ એક અભિયાન છે. ટીસી છાબડાજીના અભિયાન વિશે હું તમને વાત કરું. વિશ્વાસ, એકતા, જવાબદારી, નૈતિકતા, વ્યસન મુક્તિ, નિરહંકારિતા, ઊંચા વિચારો, રાષ્ટ્ર સેવા, નારી સશક્તિકરણ, વૃક્ષારોપણ, પ્રકૃતિ બચાવો. આવું હોય વેપારમાં? વેપાર કરવો હોય તો સૌરાષ્ટ્ર વાળાને સિંગ તેલ આપવું જોઈએ, સાઉથ વાળાને નારિયેલ તેલ આપવું જોઈએ, ઉત્તર વાળાને સરસો આપવું જોઈએ. થઈ જાય? જે આજે બાબા રામદેવ કરે છે તો એ લોકો ખુશી ખુશી ખાય છે. એક પાવલી આવતી નથી. અહીંયા ધડુકભાઈ કે એમ તમને કોઈ પકડીને લાવવા પડે છે. અમારે ફરતું કાલે ડોક્ટર સાહેબ હારે વાત થતી હતી. કારણ કે આપણી દરેક પ્રોડક્ટનું એનાલિસિસ કરે છે, એક પોઈન્ટ ટુ પોઈન્ટ. એમ એના કાકાની દીકરી બેન
પ્રી ડાયાબિટીસ ને પ્રી ડાયાબિટીસ. શરૂઆતના 2 ઉપર એને ડાયાબિટીસ, એટલે આ ભાઈ ખુશ થઈ ગયા કે મારી બેનને હું ઉપચાર આપું તો મારી બેન ડાયાબિટીસ માંથી મુક્ત થઈ જાય એમ. પણ એ બેનને એને ફોન કર્યો, તેના બેનના નણંદ ડોક્ટર રાજકોટમાં, ગુંજનભાઈ. એટલે એને એની નણંદને ફોન કર્યો કે મારા એક ભાઈ છે, એને મને આવું આવું કીધું, આ પ્રોડક્ટથી સારું થઈ જાય. એટલે એને એવું સ્ટેટમેન્ટ આપ્યું, આ તો એના ઘર હાજા કરવા માટે જ વેચે છે, આમાં ક્યાંય ફસાવાય નહીં. આ ભાઈ ક્યાં તો જે મારી બેન છે એની નણંદ હાચી, હું ખોટો. ત્યાં જો પ્રૂવ છે, જે ઉપરથી ઇન્સ્યુલિન લેતા હોય એ લોકો સારા થઈ ગયા છે. ડોક્ટર કક્ષાની વ્યક્તિ સમજાવે છે તો એને નથી ગમતું, નથી માનતા. તો આપણે હવે સમજવાની જરૂર છે, આપણે જાગૃતિ લાવવાની જરૂર છે, પણ કહેવું તો પડશે. ભાઈએ વાત કરી એમ કે આપણું પરિવાર છે, નિયર લોકો છે, એને તકલીફ ન પડે એના માટે આપણો પ્રથમ પ્રયત્ન હોવો જોઈએ. કે શરૂઆત અમે કરી, મેં અને દિનેશભાઈ શરૂઆત કરી કે આપણું 2026 આરોગ્ય જાગૃતિ ક્રાંતિ વર્ષ મનાવીએ છીએ, આરસીએમ પરિવાર સમસ્ત સંસ્થા. તો અમે પહેલો પ્રયત્ન એવો કર્યો કે અમારું ગામ બરવાડા, ગામના જેટલા પણ લોકો હતા એનો અમે ફ્રી સેમિનાર રાખ્યો, ફ્રી રિપોર્ટ રાખ્યા. 189 રિપોર્ટ કર્યા. જે માર્કેટમાં 1400 થી 1500 રૂપિયાનો રિપોર્ટ થાય એ અમે ફ્રી કરાવ્યા. શા માટે સમજો? કારણ કે આપણા ગામનો પરિવાર કોઈ બોડીમાં અનબેલેન્સ હોય, બોર્ડરની બહાર હોય તો બચી જાય. એકાએક કોઈને હુમલો આવી જાય, કોઈનો પરિવાર નિરાધાર થઈ જાય, કોઈ બેડ રેસ્ટ થઈ જાય, પેરાલિસિસ થઈ જાય, આવી સમસ્યામાં ન આવે એવી મારી દિનેશભાઈ અને ડોક્ટરની ઉદાર નીતિ સમજો. પછી દિનેશભાઈ નું વક્તવ્ય આવ્યું, છેલ્લે ઉભા થઈ કે છેલ્લે તો આરસીએમ જ આવ્યું ને, ત્યાં કરવા આવ્યા છે. એટલે આરસીએમ બચાવવા આવ્યું છે, પણ ત્યાં સુધીની ચિંતા છે. આજે એક લીડરને જે વ્યક્તિ સમજે છે એના માટે, કોઈ અગર બીમારીથી મરી જાય છે તો કોઈ વાંધો નથી, હાર્ટ એટેક આવી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, 12 દિવસની જ મોકાણ. પણ એને ખાટલો આવી ગયો, બેડ રેસ્ટ થઈ ગયો, પેરાલિસિસ લાગી ગયો, તો આખી જિંદગી એને સંભળાવવું પડશે, પથારી ઉપર આખા પરિવારની દુર્દશા થશે. એટલા માટે મિત્રો આજે આરસીએમ દોડે છે અને ક્રાંતિ વર્ષ મનાવીએ છીએ આપણે. આ કારણ છે. લોકોને એમ શું થાય છે, તમે રિપોર્ટ કરાવો એટલે ન્યુટ્રિશન ચાલુ કરાવો, તમારું ટર્નઓવર વધે. એટલે ભાઈ ટર્નઓવરની જરૂર નથી. તું બાવળો થઈ જાય, બાકડો થઈ જાય, બીમાર થઈ જાય, પેરાલિસિસ આવી જશે, પત્ની વિધવા થઈ જશે, બાળકો બાપ વગરના થઈ જશે, એની ચિંતા આરસીએમ કરે છે આજે. આ એટલે મહાન અભિયાન છે મિત્રો. લોકો દુનિયામાં જે સ્કીમો ચાલે છે ને, અને મારું થોડુંક વાત કરું, કારણ કે આરસીએમ આપણે 2005 થી લઈને 23 ઓક્ટોબર 2005 માં મેં આરસીએમ ની 5મી એનિવર્સરી હતી ત્યારે મેં પહેલા સેમિનારમાં બેઠો હતો ઇન્દોર સ્ટેડિયમમાં. ત્યારે એ સ્ટેજ ઉપરથી એક જ વાત સંભળાય, દુકાન બદલો જિંદગી બદલો, દુકાન બદલો જિંદગી બદલો, બાકી કઈ સમજાણું નહીં. અને 2011 પછી મારા પોતાના થોડુંક આરસીએમ ડિસ્ટર્બ થયું ગવર્મેન્ટને કારણે. જે તે સમય નકારાત્મક વલણની ગવર્મેન્ટ હતી અને મારા જેવા કેટલાય લાખો યુવાનો બેરોજગાર થઈ ગયા. અને આજે પણ એ બદદુવાની ફ્રીક્વન્સીઓ ભારતમાં ફરે છે અને એની પરિસ્થિતિ પણ બહુ વિકટ છે ને થશે પણ ખરી. મારા વ્યવસાયમાં પણ ખૂબ બિઝી હતો, આજ સુધી છું જ. થોડુંક લગભગ મારી પાસે આરસીએમ પરિવારમાંથી બહુ બધા સ્કીમો વાળા આવ્યા, બહુ બધા. મેં શિરીષભાઈ એક પણ વ્યક્તિને ના નથી પાડી, કારણ કે અડધી રાતે મેં આરસીએમમાં લોકોને કામ કરાવ્યું છે. કોઈ આવે, ક્યાં છો? હું ફલાણા ગામ છું, મહારાષ્ટ્રમાં છું, રાજસ્થાન. ત્યાં આવે 4 વ્હીલ લઈને કે આ મારી સ્કીમ છે, બહુ સારું છે. કાંઈ વાંધો નહીં, કેટલા ફરવાના? 35,000 લઈ જા.
શું આપવાનું આ ડોક્યુમેન્ટ રાખ. એવી લગભગ મેં 17 થી 18 સ્કીમો જોઈન્ટ કરી. કેટલી જોઈન્ટ કરવી પડી અને બધાનો અભ્યાસ કર્યો. છેલ્લે નિષ્કર્ષ એ આવ્યો, બેસ્ટમાં બેસ્ટ કોઈ હોય ને તો આ મીઠાનો વેપાર. એનું કારણ શું? મારે જોઈન્ટ કરવાનું ઘણા મારા આરસીએમ પરિવારના સિનિયર સાથીઓ છે ને, મને કદાચ એ સમયે ગદ્દાર પણ કહેતા હશે, પણ મારી પણ મજબૂરી હોય. ફળદૂત માની લો મારી પાસે આવે કે આ ગુરુ તારે કરવાનું છે એટલે કરવાનું જ હોય. કારણ કે અડધી રાતે મેં તમને કોઈ બસમાં બેહાડી ભીલવાડા મોકલ્યો હોય ગયો હોય આરસીએમમાં, તો એનું સ્વાભિમાન એનું હોય કે ના હોય? આપણે વ્યક્તિને મહાન માનીએ છીએ. તો આરસીએમ પરિવારમાં સામેલ કેટલા મિત્રો છે? તો બધા ટ્રેનિંગ પ્રોગ્રામ થાય એવું છે. આજ નવા મિત્રો પહેલી વાર આવ્યા હોય એવા કેટલા છે? સરસ, ગુડ ગુડ, વાહ, એકવાર જોરદાર તાળીઓ લોકોને. આપણી પાસે 15 મિનિટ છે. તમારી તૈયારી હોય તો કઈક વિશેષ વાતો કરીએ. આરસીએમ માં આવ્યા પછી વ્યસન મુક્ત થયા હોય એવા મિત્રો કેટલા છે? વાહ, એકવાર જોરદાર તાળી. ધન્યવાદ. નાના મોટું કોઈને વ્યસન હોય, મજબૂરી હોય, કંટાળી જતા હોય, થાકી જતા હોય, મોજથી કરતા હોય એવા કેટલા મિત્રો છે? બિંદાસ, હું તો અરે આમ ટાઈટ કરીને કરો. 2-3 જ છે ભાઈ. હશે તો વ્યસન મુક્તિની વાત થઈ જાય. કારણ કે મારો પ્રિય વિષય છે. મારી બોરવેલની ગાડીમાં બહુ મોટું સ્લોગન લગાવીને ફરું છું, વ્યસન મુક્ત એવં સ્વસ્થ ભારત. અને આરસીએમમાં ફરીવાર જો મારું કઈ રૂપાંતરણ થયું હોય તો વ્યસન મુક્તિ જ છે. એનો હું આગ્રહી છું. કારણ કે મારી બોરવેલ અને બ્લોકની પેવર બ્લોકની ફેક્ટરી છે, એમાં લેબરો મારે ટકતા નથી ભાઈ ભાવેશભાઈ. કારણ કે લેબરોને બધા નાના મોટા વ્યસન હોય ને આપણે આગ્રહ રાખીએ કે વ્યસન નહીં કરવાનું તો બીજા દિવસે આવતા નથી. એટલે આરસીએમમાં પણ એવું થાય છે ઘણી વખત. જો ટકી ગયો તો ચાલી ગયો, ગયો તો આઉટ, આવું હોય છે. તમે બદલે